અરે ભૂખ્યા મરી જાય સરકારે ચામડા વેપાર કરવા કીધું છે. સરકારે ચામડાનો વેપાર કરવાનું કીધું છે. તમને ભાઈ તમારે હું તમને પૂછું એનો જવાબ આપો. તમે અહીંયા છો ને આ તમે અહીંયા કેમ આવ્યા અત્યારે? આ ભાઈ નું કામ તમારું નામ રોશનભાઈ સંધી. આ ભાઈ નું કામ અહીંયા એ છે કે આ બધા પાંજરાપોળમાં માણસો મૂકવાના અને સંભાળવાનું. આ રોશનભાઈ નું કામ છે. તમે એમના નથી આવ્યા. પાંજરાપોળમાં જે ગાયોનું બધું હાંચવાનું કામ આપતું છે. આ વેપારભાઈ એ વ્યક્તિ હાજર કરો. પાંજરાપોળના ટ્રસ્ટીઓ ક્યાં છે? બોલાવો ભાઈ. તમે અહીંયા શું કામ કરો? તમે અહીંયા શું કામ કરો? તો મેનેજર એટલે તમને ખબર નથી આ ચામડાઓ કપાય છે, ગાયોના ચામડાઓ નીકળે છે. એ જ કાપે છે. તમે કાપો છો? તમે કાપો છો તો કોણ કાપી જાય છે? બહારનો કોઈ ખાટકી આવે છે અહીંયા કાપવા? તમને ખબર નથી કે તમે ખાટકીની ભૂમિકા આટલા બદલો છો? ઢગલા પડ્યા ચામડાના, આટલા કાપીને ગાયો કાપીને આટલા ચામડાના ઢગલા પડ્યા. આ કસાઈની ભૂમિકા કોણ ભજવે છે? આ ચામડાનો અને હાડકાનો વેપાર છે, વેપાર. કસાઈની ભૂમિકા અહીંયા કોણ કોઈ ભજવે છે? પક્ષપાત સાથે ન ચાલો. હિન્દુ હોય ને તો ખાલી ગાયો માટે ચાલો. પક્ષપાત આપણે કોઈ લેવાનો નથી. બોલાવો આ અહીંયા. ગાયોની વેદના જોવાની. કેમ ભાઈ તમે આ બધાને બોલાવો? ફોન કરી એને બોલાવો. બોલાવો એને. અમે આ બધાને ફોન કરી બોલાવો ને. ભાઈ તમે બોલાવો ને. સરકારે રેડ પાડી છે અહીંયા. તમને ખબર છે? બોલાવો એને અહીંયા. ટ્રસ્ટી સાથે વાત કરી લો. તમે બેસીને અરે ભાઈ બેસવા શું કરો? અહીંયા હું વેપાર કરવા આવ્યો અમે. જોડે વાત કરી લો. ના ભાઈ એ કોઈ વાત કરવા નથી આવ્યા અમે અહીંયા. અમારે કઈ ટ્રસ્ટી પાસે કરોડ રૂપિયા લેવા નથી. અમને બહુ ભગવાને આપ્યું છે. અમે નહીં હોય ને તો કાપીને મરી જશું. બાકી આ પૈસા અમારે નથી ભાઈ લેવાના. અહીંયા પહેલું વાક્ય લખ્યું છે અબોલ જીવોનું સ્વજન અને નામ છે ભગવાનનું આપ્યું, મહાવીર ભગવાનનું નામ આપ્યું અને અંદર કસાઈ ગળા ચાલે છે. શરમ આવી જોઈએ હવાઈ નહીં કોઈ પગ મૂકવા. તો આટલો રૂપિયો વાલો છે તમને લોકોને? શરમ આવી જોઈએ. તમે પહેલા બોલવાનું ધ્યાન આપો. અમારે નહીં, અમે કોઈ પૈસા નથી લેતા. તમારે માન્યતા હોય માન્યતા છે જ અમારી. પેલા લગ્ન આપવા ઢોર અમે લાવી લીધા. પાંજરાપોળના ટ્રસ્ટી જવાબ આપે. અમે નહીં આપી શકીએ. કેટલા જણા લાવી પાંજરાપોળના મેનેજર ટ્રસ્ટી જવાબ આપે. બોલાવો. તમે કેમ આવ્યા? તમે કેમ આવ્યા? તો તમે સહકાર આપો ને અમને. આપીએ અમે આપો, હાલો, હાલો, આપણે ભેગા મળીને બંધ કરાવીએ. હાલો, હાલો, આ કસાઈ ગળા અંદર ચાલે બંધ કરાવીએ આપણે. હાલો, આપણે એને બંધ કરાવીએ. આપણે એને અમારી પર જે આક્ષેપ ન કોઈ ખોટા છે. અમે એનો બચાવ કરો છો. મેં આ બોલ જીવોનું સ્વજન મહાવીર છે. તમારે મહાવીર છે સાથે કઈ લેવા દેવા નથી. ના ના ના. અરે ભાઈ અમે લીધું ભાઈ. અમે ચોખ્ખું કીધું અબોલ જીવોનું સ્વજન મહાવીર છે. ટ્રસ્ટીને બોલાવી લે. હા ભાઈ ટ્રસ્ટીનું કઈ કામ નથી. તમારું કેવું કામ છે? આવશે. જે વ્યક્તિને ખબર હોય આપણે સેવા આપવા આવતા હોય જે વ્યક્તિને ખબર હોય મારે ગાયોના ચામડા કપાય તમને ખબર નથી અહીંયા? કોને? તમને અમે ગૌરક્ષાનું કામ કરીએ. તમે ગૌરક્ષણ કામ કરો તો અહીં ગાયોના ચામડા શું કપાય કીધું? તમને ખબર શું નથી? કીધું તમને? શું કીધું? પાંજરામાં દુલા આવે, લંગડા આવે. એમને પણ તમે આ ચામડા કપાય એને જોતા એમ. આપણે એને કાં તો એને અંદર દાટી દઈએ અથવા તો એનો અગ્નિ દાહ કરી દઈએ. એનો ચામડાનો વેપાર થોડો થાય. તો કોઈને પૂછે છે તો આ ચામડાઓ કેમ કપાય છે? ચામડા કાઢીને દાટીએ છીએ? ચામડાઓ કાઢીને દાટીએ છીએ? વેપાર છે. ચામડાઓ કાઢીને દાટીએ છીએ? તમને ખબર છે ભાઈ. કાપે છે એવી? નથી ખબર. અમે કોઈ અમને ચામડાનું નહીં તો બધું ટ્રસ્ટી અરે અંદર ચાલે છે. આ અંદર ચાલે તમને ખબર નથી. અમને પાંજરામાં તમે ચામડા ટ્રસ્ટીને માથે બેસો ભાઈ. ટ્રસ્ટીઓને માથે બેસો કે આ તમારી વાહે અમારી કાળી થાય છે. એ તો કેવું અમે તો સેવા આપવા વાળા માણસો છીએ. એટલે હું તમને ખાલી એમ જ કહું છું કે તમને અમે આ ખબર છે તો પરમ તમે દિવસે હું આવ્યો, જાણ જાણ કરો તમે તો તમે શું કામ જાણ નથી કરતા? સાહેબ આટલા જીવ છે, આપણે લીલો ચાલુ કરવાની જરૂર છે. આ બધા જ હાજર હતા, સંજય ને આ બધા. મેં કહ્યું સાહેબ લીલો ચાલુ કરવાની જરૂર છે. એને ખબર હોવી જોઈએ. એને ખબર હોય. એને ખબર હોય. આપણે તો આપણી સહાય કરી છે કે હેલ્પ થઈ છે કે તમે કહો તો એને ખબર પડે. એ ચલાવવાળા એ છે, આપણે થોડા છીએ. એને ખબર હોવી જોઈએ. જે લોકોને નિમણૂક આપી છે એને ખબર હોવી આ જોઈએ કે આને કુવળ શું ખાઈ જરૂર ખાઈને છે. મરી જાય છે ગાયો. કુવળ ખાઈ ખાઈને મરી જાય. ખાતી જ નથી, એમનું ભૂખી રહી છે. તમે જોયો એકો એક ગાયોનો હાડ પિંજરો દેખાય છે. અંદર ગયા એટલે ગાયો દોડી. હું કામ દોડી? ભૂખી છે બિચારી. એને એમ કે કાંઈક લાવ્યા અમારે હાટું ખાવાનું. આને ભૂખી મારી નાખીને પછી કાપીને ચામડા વેચવાના. આ ધંધો હાલે અહીંયા. ઓફિસે ફોન આવે છે. હારોલી આવજો તમે. એ આવે તો અમારે ઓફિસે મોકલી દેજો. હાલો એ તમારો નંબર આપજો એમને. નંબર લઈ લે પછી નંબર લઈ લે ઓફિસર. ભાઈ નંબર લઈ લો ને. નંબર આપી દો નંબર.
તમે બે 56 મનીષભાઈ અનુભવ કોર્પોરેટર ઓફિશિયલી બોર્ડ સાથે આવ્યા છે મોબાઈલ નથી આવ્યા 3 નંબર ચાલો તમે આમાં બેસી જાઓ.